પોરબંદર કોંગ્રેસ ઉમેદવાર નશાની હાલતમાં ઝડપાયા. પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ત્યારે કોંગ્રેસ પક્ષ માટે એક શરમજનક ઘટના સામે આવી છે. પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર અજય મુકેશભાઈ મોઢાની પોલીસે નશાની હાલતમાં ધરપકડ કરી છે. આ ઘટનાને પગલે રાજકીય આલમમાં ભારે ચર્ચાઓ જાગી છે. પોરબંદરમાં ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ સતર્ક છે. આ દરમિયાન મોડી રાત્રે પોલીસ ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ કારને અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કાર ચલાવી રહેલા વ્યક્તિ પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ના કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર અજય મુકેશ મોઢા છે. પોલીસના જણાવ્યા અનુસાર અજય મોઢા નશામાં એટલા ધૂત હતા કે તેઓ બરાબર બોલી પણ શકતા નહોતા. નશાની હાલતમાં કાર ચલાવી રહેલા આ ઉમેદવારની તુરંત અટકાયત કરવામાં આવી હતી અને તેમનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એક લોકપ્રતિનિધિ તરીકે ચૂંટણી લડી રહેલા ઉમેદવાર જ કાયદાના લીરેલીરા ઉડાવતા જોવા મળ્યા છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ પક્ષ આ ઉમેદવાર સામે કેવા પગલાં ભરે છે અને જનતા આ ઘટનાને વોટિંગ વખતે કેવી રીતે જુએ છે.